મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદિ આ જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે લાસ્ટ ક્લાસમાં આ જોઈ રહ્યા હતા, આ ટેબલ કઈ કર્મ પ્રકૃતિનો બંધ કયા ગુણસ્થાનકથી ક્યાં સુધી થઈ શકે છે, તો તે આપણે જોઈ રહ્યા હતા. તો અહીંયા સુધી થઈ ગયું હતું. નરકદ્વિક છે, આ નરકદ્વિકની બે પ્રકૃતિઓ એ પહેલા ગુણસ્થાનક સુધી જેમનું બંધ થઈ શકે છે. નરકદ્વિક આ થઈ ગયું. તો હવે અહીંયાથી સ્ટાર્ટ કરશું. તિર્યંચ દ્વિક છે, એટલે તિર્યંચ ગતિ નામ કર્મ અને તિર્યંચાનું પૂર્વી નામ કર્મ, આ બે કર્મો એ પહેલા અને બીજા ગુણસ્થાનક સુધી જેમનું બંધ થઈ શકે છે, પછી નથી થઈ શકતું. પછી મનુષ્ય દ્વિકનું પહેલાંથી ચોથા ગુણસ્થાનક સુધી એમનું મનુષ્ય દ્વિક આ બે કર્મોનું બંધ થઈ શકે છે, એનાથી આગળ નહીં થઈ શકાતું. કારણ કે આગળવાળાને શું થાય છે, આગળવાળા કોણ હોય છે, ચોથા ગુણસ્થાનકથી આગળ કોણ જઈ શકે છે, માત્ર મનુષ્ય. એટલે પાંચમા ગુણસ્થાનક ઉપર કોણ હોઈ શકે છે, મનુષ્ય હોઈ શકે છે, અથવા તો સંઘની પંચેન્દ્રિય તિર્યંચ હોઈ શકે છે ને. તો આ બંનેનું જો આયુષ્ય કર્મનું બંધ થાય તો પછી શેનું થાય? આવી રીતે સમ્યક દર્શન ગુણની હાજરીમાં એ ચારમાંથી કયાનું બંધ થઈ શકે છે? ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ચારમાંથી આ તો છે જ નહીં ને. નરક કે તિર્યંચ એ તો બની જ નહીં શકે. પણ શું બની શકે છે? એ દેવતા જ માત્ર બની શકે છે. તો દેવ પ્રાયોગ્ય કર્મોનું જ કર્મ પ્રકૃતિનું જ બંધ થઈ શકે ને. તો દેવ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિઓ કઈ હોય? દેવદ્વિક હોય. એટલા માટે મનુષ્ય દ્વિક આગળ એનું બંધ થઈ જ નહીં શકે. એટલા માટે પહેલાંથી 4 સુધી જ થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. એ આપણું પહેલાં જ ડિસ્કશન થઈ ગયું તો પહેલાંના ક્લાસીસમાં. ઓકે, તો અહીંયા ક્લિયર થઈ ગયું કે મનુષ્ય દ્વિકનું બંધ પહેલાંથી ચોથા ગુણસ્થાનક સુધી જ થઈ શકે છે. પણ એના આગળ જો આગળના ગુણસ્થાનકમાં જાય તો શેનું બંધ થઈ શકે છે? દેવદ્વિકનું. દેવાનું પૂર્વી નામ કર્મ અને દેવ ગતિ નામ કર્મ, આ બંનેનું બંધ ક્યાંથી થઈ શકે છે? પહેલાંથી કરીને 8માના 6ઠ્ઠા ભાગ સુધી. આ શું છે? 8/6 શું છે? 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગ સુધી. ઓકે, પછી છે જાતિ ચતુષ્ક. આ જાતિ ચતુષ્ક જે છે, આ 4 કર્મ પ્રકૃતિઓનો બંધ એ પહેલા ગુણસ્થાનક સુધી જ થઈ શકે છે. પછી પંચેન્દ્રિય જાતિ નામ કર્મ એ પહેલા ગુણસ્થાનકથી 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગ સુધી જેનું બંધ થઈ શકે છે. એટલા જ માટે હવે પહેલા ગુણસ્થાનકે રહેલા એવા જે સમજો કે આપણને લાગે કે પહેલા ગુણસ્થાનકવાળા હોય, જે અભવી હોય કે મિથ્યાત્વી હોય, તો એમને પણ પંચેન્દ્રિય જાતિ મળી શકે. તો યસ, એમને પણ મળી શકે છે. પંચેન્દ્રિય જાતિ નામ કર્મ એમનું પણ બંધ થઈ શકે છે. એ પોસિબલ છે. હવે કેવી રીતે? રીઝન શું હોઈ શકે છે? એ સમ્યક્ત્વ વગર દાનશીલ તપભાવ જો એ કરતા હોય, શેના વગર? સમકિત વગર આ બધું કરતા હોય, અથવા તો આ હોય ને અજ્ઞાન તપ કે બાલ તપ જે હોય, એ અભવી મિથ્યાત્વી એ બધું એનું સેવન કરતા હોય, એ ચારિત્રનું પણ પાલન કરી શકે છે. એ બધું જો કરતા હોય તો એના કારણે પણ એમને પંચેન્દ્રિય જાતિ નામ કર્મનું બંધ થઈ શકે છે. એટલે એવું કંઈ જરૂરી નથી કે જે સમકિતીનું જ થાય. અભવી અને મિથ્યાત્વીઓ પણ તો મનુષ્ય હોય જ છે ને, ફરતા તો હોય જ છે ને, એ ધ્યાન રાખવાનું. ઓકે, પછી ઔદારિક દ્વિક જે છે એ પહેલાંથી ચોથા ગુણસ્થાનક સુધી એનું બંધ થઈ શકે છે. હવે શા માટે? ચોથાથી ઉપર શા માટે નહીં થઈ શકે? કારણ કે હવે આપણે પહેલાં જ જોયું કે ઉપરવાળા જે હોય એ કોણ હોઈ શકે છે? મનુષ્ય હોઈ શકે છે. 5મા ગુણસ્થાનકવાળા 5મા ઓનવર્ડ્સ આગળ કોણ? કયા જીવો? આ 4 ગતિમાંથી કયા જીવો? 4 ગતિ કઈ છે? દેવ, પછી છે નારકી, મનુષ્ય અને તિર્યંચ. આ 4માંથી
પાંચમા ગુણસ્થાનક ઉપર કોણ જઈ શકે છે? તો એ છે મનુષ્ય અથવા તો સંઘની પંચેન્દ્રિય તિર્યંચો, આ બંને હોઈ શકે છે. તો એ બંને જઈ શકે છે, પાંચમા ગુણસ્થાનક ઉપર ચડી શકે છે. તો ઓબ્વિયસલી આ સમકિતધારી છે અને એમનું સમકિતની હાજરીમાં તેઓ શું બને? દેવતા બને ને નિયમા. તો દેવ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિઓનો જ બંધ થાય. એટલા માટે પછી દેવ પ્રાયોગ્ય પ્રકૃતિઓમાં શું આવે? વૈક્રિય શરીર હોય. દેવોની કેવું શરીર હોય? દેવોનું ઔદારિક હોય? નહીં હોય ને. એટલા માટે સિમ્પલ અહીંયા દેખાય છે ઔદારિક દ્વિક પહેલાંથી ચોથા સુધી જ છે. તો એવી રીતે આપણને રિઝનિંગને બધું સમજવું પડશે. આ બધું બધા પાછળ કંઈક ના કંઈક રીઝન્સ છે, એમનું એમ નથી, ધ્યાન રાખવાનું. તો દેવ પ્રાયોગ્ય પ્રકૃતિઓનું જ બંધ થઈ શકે ને પછી જે પાંચમા ગુણસ્થાનકે રહેલા હોય, પાંચમા ઓનવર્ડ્સ આગળના ગુણસ્થાનકો ઉપર રહેલા હોય, તો એમનું દેવ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિઓનો જ બંધ થાય. એટલે એ વૈક્રિય શરીર, વૈક્રિય દ્વિક વગેરે એમનું બંધ થાય. વૈક્રિય દ્વિક જેવી કર્મ પ્રકૃતિનો બંધ કરી શકે છે. ઔદારિક તો શરીર નહીં મળે ને દેવતાઓને, એટલા માટે ઔદારિક દ્વિક માત્ર પહેલાંથી ચોથા ગુણસ્થાનકે એનો બંધ થઈ શકે છે. પછી છે વૈક્રિય દ્વિક, એ પહેલાંથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી એમનું વૈક્રિય દ્વિકનું બંધ થઈ શકે છે. પછી છે આહારક દ્વિક. તો આહારક દ્વિકનું સાતમા અને આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી એનું બંધ થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. સાતમાવાળા કેવા હોય છે? અપ્રમત્ત અવસ્થાવાળા હોય છે. અપ્રમત્ત અવસ્થાવાળા એવા 14 પૂર્વધર અને કોઈ એવા લબ્ધિધારી મુનિ ભગવંતો હોય, સમકિતધારી સાધુ ભગવંતો હોય છે. તો એમનું એવી રીતે આહારક દ્વિક એવી બે કર્મ પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે, બીજા કોઈનું થતું નથી. એટલા માટે 7 to 8 બીજા નીચેના લેવલના પ્રમત્ત અવસ્થાવાળા જે પણ જીવો હોય તો એમનું કોઈનું પણ આહારક દ્વિકનું બંધ કરી નહીં શકે. એટલા માટે 7 to 8 છઠ્ઠા ભાગ સુધી આઠમા ગુણસ્થાનકનું એવી રીતે અહીંયા બતાવેલું છે. પછી છે તૈજસ શરીર, તેજસ શરીર નામકર્મ અને કાર્મણ શરીર નામકર્મ. તો આ બંને જે પણ છે કર્મ પ્રકૃતિઓ એ પહેલાંથી કરીને આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી એનું બંધ થઈ શકે છે. પછી છે પ્રથમ સંઘયણ. પ્રથમ સંઘયણ કયું હોય? વજ્ર, ઋષભ, નારાજ સંઘયણ. સૌથી શું કહેવાય? સૌથી મજબૂત, સૌથી સ્ટ્રોંગેસ્ટ બોન્ડિંગ ઓફ જે બોન્સનું, હાડકાનું જે બંધારણ, જે સ્ટ્રક્ચર કે જેવી રીતે નિર્માણ કરેલું હોય એ સૌથી સ્ટ્રોંગેસ્ટ હોય છે. તો એ પહેલાંથી ચોથા ગુણસ્થાનક સુધી જ આ પ્રથમ સંઘયણ નામ કર્મનો બંધ થઈ શકે છે, ધ્યાન રાખવાનું. આ શા માટે અહીંયા આપણને લાગે કે આ પહેલાંથી ચોથા સુધી શા માટે છે? અને બીજા સંઘયણ ક્યાં છે? નીચે છે અહીંયા. મધ્યમ 4 સંઘયણ એ પહેલાંથી બીજા સુધી એમનું બંધ થઈ શકે છે. તો અહીંયા પ્રથમ સંઘયણની આપણે વાત કરી લઈએ પહેલે. હા, અને અહીંયા છેલ્લું સંઘયણનું પણ છે અહીંયા. તો આમાંથી આપણે પહેલાં આ સંઘયણની વાત કરી લઈએ. પ્રથમ સંઘયણનું જે વજ્ર, ઋષભ, નારાજ સંઘયણ છે એ પહેલા ગુણસ્થાનકે પણ એનું બંધ થઈ શકે છે. મિથ્યાત્વી અવસ્થામાં પણ જીવનું આ કર્મનું બંધ થઈ શકે છે. જો ઉત્કૃષ્ટ એવું ભલે એમનું સમ્યક્ત્વ સહિત એવું દાનશીલ તપભાવ નહીં હોય, સમકિત સહિતનું નહીં હોય, તો પણ એનું બંધ થઈ શકે છે. પણ જોરદાર એવું જ દાન કરતા હોય, એટલે મિથ્યાત્વ ગુણસ્થાનકે રહીને પણ એવા જીવો હોય કે જે કરતા હોય
દાન કે શીલ કે તપ કે ભાવ કોઈ જોરદાર એવા કરતા હોય, ભલે સમકીત સહિત નહીં હોય તો પણ એમનું પ્રથમ સંગણ નામ કરવાનું બંધ થઈ શકે છે. એ કરીને ચોથા ગુણ સ્થાનક સુધી એ થઈ શકે છે એનું બંધ, પણ એના આગળ શા માટે નથી? તો એનું પણ સેમ રીઝન છે. શું રીઝન હશે અહીંયા? કે પાંચમા ગુણ સ્થાનક કે એના આગળના ગુણ સ્થાનકો ઉપર પ્રથમ સંગણ જેવું આવું ઉત્કૃષ્ટ આપણે કહેવાય, તો આગળ શા માટે એનું બંધ થવું પોસિબલ કેમ નથી? તો આનો આન્સર કોઈને પાસે હોય તો ચેટ બોક્સમાં જણાવવાનું. અહીંયા હવે વિચાર કરવાનું છે બધાને. ઓકે, પછી છે મધ્યમ 4 સંગણ. એનો આન્સર આપણે આપશું. કોઈક અહીંયા આન્સર આપશે પછી આપશું, ત્યાર સુધી આપણે વેઇટ કરીએ છીએ. ઓકે, કે પ્રથમ સંગણ નામકર્મ એ પાંચમા ગુણ સ્થાનક ઉપર શા માટે નથી? એના આગળ ક્યાં પણ શા માટે એનું બંધ થઈ શકાતું નથી? એનું રીઝન, એનું આપણને આન્સર જોઈએ. ઓકે, પછી છે મધ્યમ 4 સંગણ. તો એ મધ્યમ 4 સંગણ એટલે કે બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. મધ્યમ અહીંયા આવ્યો છે આન્સર કિશોરીબેન વિસરિયાનું, બીકોઝ ઔદારિક શરીર અને મનુષ્ય દ્વિક ઓનલી ટિલ 4th ગુણ સ્થાનક. એટલે આમાં આ જે આન્સર છે, એટલે આ બરાબર છે કે જે મનુષ્ય પ્રાયોગ અહીંયા આન્સર આવી ગયું છે. જે આપણે અહીંયા ક્વેશ્ચન હતું ચાંદનીબેન ડાઘાનું પણ અહીંયા આવી ગયું છે. આ જ આન્સર મનુષ્ય, એ જ રાઈટ આન્સર છે બંનેનું. શું આન્સર છે? કે પ્રથમ સંગણ, ક્વેશ્ચન શું હતું કે પ્રથમ સંગણ માત્ર પહેલાંથી 4 ગુણ સ્થાનકે જેનું બંધ થઈ શકે છે, પણ પાંચમા કે ઉપર શા માટે નથી થઈ શકાતું? તો રીઝન શું છે? પ્રથમ સંગણ કોનું હોય? પ્રથમ સંગણ કોનું હોઈ શકે છે? પ્રથમ સંગણ નામકર્મ એ કોના પાસે હોય? મેન તો આ કોના પાસે હોય? આ 4 અહીંયા દેખાય છે, 4 ગતિવાળા જીવો. તો આ પ્રથમ તો શું? કોઈ પણ સંગણ, 6 સંગણ હોય ને ટોટલ, 6 સંગણમાંથી એક પણ સંગણ, એટલે 6 સંગણ કોના પાસે હોય આ 4માંથી? તો એ માત્ર મનુષ્ય પાસે હોય અને તિર્યંજો પાસે હોય. આ બંને પાસે જ હોય. દેવતાઓ પાસે હોય? નહીં હોય ને. નારકી પાસે હોય? નહીં હોય. રીઝન શું છે? આ બંનેનું કેવું શરીર છે? વૈક્રિય શરીર છે, અને વૈક્રિય શરીરમાં સંગણ નહીં હોય, પણ મનુષ્ય અને તિર્યંચ જે હોય છે એમના પાસે સંગણ હોય. એટલે એ ધ્યાન રાખવાનું, જે ઔદારિક શરીરવાળા હોય, મનુષ્ય અને તિર્યંચ હોય ને, ઔદારિક અને મનુષ્ય અને તિર્યંચ, એમના બંનેના કેવા શરીર હોય? ઔદારિક શરીર હોય એમને. તો ઔદારિક શરીર જેમના પાસે હોય એમનામાં જ સંગણ હોય ને. એટલે જે સંગણ છે ઇટ ઇઝ રિલેટેડ ટુ ઔદારિક શરીર, અને ઔદારિક શરીર મનુષ્યને તિર્યંચો પાસે હોય. એ ધ્યાન રાખવાનું. અને આપણે શું વાત કરતા હતા? ઔદારિક દ્વિક દેખાય છે અહીંયા, પહેલાથી ચોથા સુધી જ હોય ને. ઔદારિક એટલે મિનિંગ શું? કે જ્યારે ઔદારિક દ્વિકનું જે ઔદારિક દ્વિક જે છે, આ કર્મોનું બંધ, આ પ્રકૃતિઓનું બંધ દેખાય છે, પહેલાંથી ચોથા ગુણ સ્થાનક સુધી થઈ શકે છે. તો એના સાથે જ રિલેટેડ છે આ. જ્યારે ઔદારિક દ્વિકનું બંધ થાય તો ત્યારે જ આ સંગણ, જે સંગણ છે, તો ત્યારે જ એનું બંધ પોસિબલ છે, ત્યારે જ એ જ ગુણ સ્થાનકો પર. પણ એના ઉપરના થઈ જ નહીં શકે, કારણ કે ઉપરના ગુણ સ્થાનકોવાળા કોણ છે? સમકીર્તિ એવા મનુષ્ય કે તે સંઘની પંચેન્દ્રિય તિર્યંચ. તો એમનું બંધ થાય તો એ દેવતાનું જ થાય, અને દેવતાનું શું હોય? વૈક્રિય શરીર હોય, અને એમના પાસે તો સંગણ હોય નહીં. તો પછી ઉપરના ગુણ સ્થાનકો પાંચમા ઓનવર્ડ્સ, એમનું પછી સંગણનું બંધ મિનિંગ જ નથી ને. પછી સંગણ નામકર્મનું બંધ થઈ જ નહીં શકે ને, કારણ કે આગળ તો દેવતાનું જ બંધ, દેવતા પ્રાયોગ્ય પ્રકૃતિઓનું જ બંધ થાય. વૈક્રિય શરીર સાથે રિલેટેડ છે આ દેવતાઓ, તો એવા ટાઈપનું બંધ થાય. પણ મનુષ્ય પ્રાયોગ્ય કે તિર્યંચ પ્રાયોગ્ય, ઓબ્વિયસલી તિર્યંચ તો પછી નહીં બને ઉપરવાળા, અને મનુષ્ય પણ નહીં બને. એટલે ઔદારિક શરીર તો એમને મળે જ નહીં ને. અને ઔદારિક શરીર સાથે રિલેટેડ છે આ સંગણ, 6 સંગણ. એટલા માટે
ચોથા સુધી જ એનું બંધ થઈ શકે, એના ઉપર આ સંઘેણ નામકર્મનું બંધ નહીં થાય. ઓકે, હવે અહીંયા આ થઈ ગયું. હવે નેક્સ્ટ છે મધ્યમ 4 સંઘેણ. એટલે કયા હોય? 2, 3, પછી 4 અને 5. આ 5 સંઘેણ છે. 4 મધ્યમના 4 સંઘેણ છે. બીજો, ત્રીજો, ચોથો અને 5મું સંઘેણ નામકર્મ. તો એ પહેલાથી બીજા ગુણસ્થાનક સુધી જ એનું બંધ થઈ શકે છે. ધ્યાન રાખવાનું. એટલે સમજી લેવાનું કે સમ્યક્ત્વનું હાજરી થાય આત્મામાં તો પછી એ પ્રથમ સંઘેણ નામકર્મનું જ બંધ કરી શકે. પછી આવા નબળા આવા ટાઈપના નબળા પબળા આવા સંઘેણ નામકર્મનું બંધ કરે જ નહીં જીવ, એવું હોય. એટલે સમ્યક દર્શન ગુણ એ પ્રગટ કરવું એ કેટલું બેનિફિશિયલ છે આત્મા માટે. એટલે એક ગુણ પ્રગટ જો થઈ જાય તો સાથે સાથે મોક્ષની સામગ્રી એમની એમ મળતી જાય ફટફટ. એટલા જ માટે આપણને સમ્યક દર્શન પ્રગટ કરવું આ જ ભાવમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણને ખ્યાલ આવી શકે છે ને, આ ટેબલ જોઈને કેટલું બધું ખ્યાલ આવે છે. ઓકે, તો આવા ટાઈપના પછી નબળા સંઘેણ તો મળે જ નહીં. સમકિત એટલે ચોથા ગુણસ્થાન એટલે સમકિત મળે, એની હાજરી થાય. તો પછી આવા નબળા સંઘેણ તો મળે જ નહીં, એનું બંધ જ નહીં થાય. એટલે આ પહેલાં બીજા સુધી જ એનું બંધ થઈ શકે છે. પછી છેલ્લું સંઘેણ જે આપણું છે, આપણા માટે અહીંયા આપણે ક્યારે બંધ કર્યું હતું? આપણે બધા જ પહેલાં ગુણસ્થાનકે હતા આપણે, એટલે મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનકે આપણે હતા. તો ત્યારે આ છેલ્લું સંઘેણ નામકર્મનું બંધ કર્યું હશે અને હમણાં આ ભાવમાં એ ઉદયમાં આવ્યું છે અને આપણને એવું નબળામાં નબળું વર્સ્ટ એવું સંઘેણ નામકર્મનું ઉદય થયું છે. એના કારણે આવું પડી પણ જઈએ ઘરમાં, થોડુંક પાણી પડેલું અને ત્યાં જ ફ્રેક્ચર થઈ જાય, ત્યાં જ ઘરમાં જ ચાલતા પડીએ અને ત્યાં જ ફ્રેક્ચર થઈ જાય, કેટલા મૃત્યુ પામી જાય એવું છે આ. ઓકે, પછી આગળ શું છે? નેક્સ્ટ છે પ્રથમ સંસ્થાન. એ પહેલાંથી 8મા ગુણસ્થાનકના 6ઠા ભાગ સુધી એનું એનું બંધ થઈ શકે છે. આ આપણને દેખાય છે કે આ પ્રથમ સંસ્થાન જે છે તો એ કેવું દેખાવામાં એકદમ બેસ્ટ લાગે અને એકદમ મોસ્ટ પ્રપોર્શનેટ અને પરફેક્શનવાળું હોય છે આ પ્રથમ સંસ્થાન. ઓકે, તો એ આગળના ગુણસ્થાનકો ઉપર ચડતા એમનું જો બંધ થાય તો આવું પ્રથમ સંસ્થાન નામકર્મનું એમને બંધ કરી શકે છે. સમચતુરસ્ર સંસ્થાન. પછી મધ્યમના 4 સંસ્થાન છે એ પહેલાં અને બીજા ગુણસ્થાનક ઉપર સુધી પહેલાં અને બીજા ગુણસ્થાનક કે એનું બંધ થઈ શકે છે. અને જે છેલ્લું સંસ્થાન છે, છઠ્ઠું છેલ્લું સંસ્થાન, એ પહેલાં ગુણસ્થાનક ઉપર રહેલા જીવો છે એનું બંધ કરી શકે છે. અને આ કેવું છે? હુંડક સંસ્થાન છે, એટલે ધ્યાન રાખવાનું. પણ એમાં આ સંસ્થાનો છે, 6 સંસ્થાનો, એમાં કંઈ એવું મોક્ષની સામગ્રી રૂપ એમ નથી કહેવાતા. એટલે મેઇન શું છે કે જે 6 સંસ્થાનો છે ને, એટલે શરીરના જે આકાર છે એનું કંઈ મોક્ષ સાથે લેવા દેવા નથી, કેવલ જ્ઞાન સાથે લેવા દેવા નથી. કોઈ પણ સંસ્થાનવાળા, પહેલેથી 6ઠ્ઠા સંસ્થાનવાળા કોઈ પણ હોય તો એ કોઈ પણ કેવલ જ્ઞાન એમને એ જ ભાવમાં પ્રગટ થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, પણ સંઘેણ માટે આ રૂલ છે કે પ્રથમ સંઘેણ જે છે એ મોક્ષ સામગ્રી રૂપ કહેવાય છે. આ બરાબર, જે પ્રથમ સંઘેણ નામકર્મ છે એ મોક્ષની સામગ્રી રૂપ છે. જો એનું ઉદય હોય તો એ જ ભાવની અંદર એ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કેવલ જ્ઞાન પ્રગટાવીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે એ જ ભાવમાં, એવું છે એના માટે. પછી છે વર્ણ ચતુષ્ક. ઓકે, તો વર્ણ ચતુષ્ક જે છે એ પહેલાંથી 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગ સુધી એનું બંધ થઈ શકે છે. પછી શુભ વિહાયોગતિ નામકર્મ પહેલાંથી 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગ સુધી એનું બંધ થઈ શકે છે. અશુભ વિહાયોગતિ નામકર્મ એ પહેલાંથી બીજા ગુણસ્થાનક સુધી એનું આ કર્મનું બંધ થઈ શકે છે.
એ ધ્યાન રાખવાનું. એટલે જેમ ઉપરવાળા ગુણ સ્થાનક કે આપણે ચડતા જઈએ તેમ તેમ પછી એવી અશુભ ચાલવાળું એવું નામ કરવાનું બંધ જ નહીં થાય જીવનું. એટલા માટે એમ આપણે કહી શકીએ કે જેમ પણ શુભ ચાલવાળા હોય, જેમની પાસે શુભ ચાલ હોય તો એ ઉત્તમ આપણે એમ કહી શકીએ છીએ કે હોઈ શકે છે. એટલે ઉપરના ગુણસ્થાનક. એમ તો અહીંયા પહેલા ગુણસ્થાનકવાળા પણ એ બંધ કરી શકે છે શુભ વિહાયો ગતિ નામકર્મ, પણ આગળવાળાના બધાના શુભ વિહાયો ગતિ જ છે, અશુભ નથી, એ ધ્યાન રાખવાનું. પછી આતપ નામકર્મ એ માત્ર પહેલા ગુણસ્થાનકે એનું બંધ થઈ શકે છે. પછી ઉદ્યોત નામકર્મ એ પહેલાંથી બીજા ગુણસ્થાનક ઉપર એનું બંધ થઈ શકે છે. જીના નામકર્મ એ ચોથાથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી એનું આ કર્મનું બંધ થઈ શકે છે. હવે જીર્ણ નામકર્મ જે છે એ આપણે ખ્યાલ છે ને એ કઈ પરિસ્થિતિમાં જીવ બાંધી શકે છે એના માટે પણ અમુક કમ્પલસરી એવી પરિસ્થિતિ હોવી જરૂરી છે. કેવી પરિસ્થિતિ હોવી જોઈએ કે આ મનુષ્ય જે છે એમણે સમ્યક દર્શન ગુણ એમના આત્મામાં પ્રગટ થયેલું હોય અને એ જે આ તપ છે, હા 20 સ્થાનક તપ છે, તો 20 સ્થાનકોમાંથી કેટલા પણ 1, 2, 3 કે બધા 20 જે સ્થાનકો છે એમની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એવી આરાધના કરે, પ્લસ એના આત્મામાં સમ્યક દર્શન ગુણ પ્રગટી હોય, પ્લસ ત્રીજું વસ્તુ શું હોવી જરૂરી છે કે 14 રાજલોકમાં જે પણ જીવો છે તો એમના માટે એક એવી ભાવના હોવી જોઈએ કે મારું જો ચાલે, જો હવે મુझे શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી, એવી ભાવના. પણ એવી નહીં કે એક વખત આવીને ચાલી ગઈ, એક વખત બસ મનમાં આવી, માઇન્ડમાં આવી, અરે આવી ભાવના મારે કરવા જેવી છે, એક વખત આવીને ચાલી જાય, મનમાંથી નીકળી જાય અને બીજા થોટ્સ આવી જાય, એવું નહીં. એ ચડતી ભાવના, સમય સમયે જેની વિશુદ્ધતા અને જેની ઇન્ટેન્સિટી જે વધતી જાય એવી આ ભાવના અત્યંત ઉત્કૃષ્ટ કરુણાવાળી, બધા જીવો પ્રત્યે ઉત્કૃષ્ટ એવા કરુણાવાળી જે ભાવના જે છે તેની વિશુદ્ધિ અને તીવ્રતા વધતી જાય અને વધતી જ જાય. તો એવી પરિસ્થિતિવાળો જે જીવ હોય ને, જે આત્મા હોય ને, બસ એ આવું જીન નામ કર્મ કે તીર્થંકર નામ કર્મ એ બાંધી શકે છે. એ પણ ચોથાથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી એવી રીતે બાંધી શકે છે, બીજા કોઈ નથી બાંધી શકતા, એ ધ્યાન રાખવાનું. અને જે એવી ભાવના ટકાવી રાખે, જે એ ભાવના ગાઢ કરતું જાય તો તે જ એ નિકાચિત કરી શકે છે. અને જે ટકાવી શકતા નથી તો એ આ કર્મની નિર્જરા કરી, એટલે આ નિર્જરી જાય છે, આ એ ધ્યાન રાખવાનું. પછી છે નિર્માણ નામ કર્મ. આ નિર્માણ નામ કર્મ જે છે એ પહેલાંથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી એનું બંધ થઈ શકે છે. પછી અગુરુ લઘુ 4, અગુરુ લઘુ ઉપઘાત નામ કર્મ, ઉચ્છ્વાસ નામ કર્મ અને પરાઘાત નામ કર્મ. તો આ 4 નામ કર્મો છે જે છે એ પહેલાંથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીનું બંધ થઈ શકે છે. આપણે કહેતા હતા ત્રસ નવક, તો એ ત્રસ નવકોમાંથી એટલે કે જે 10મું જે છે, ત્રસ દશકમાંથી જે 10મું જે છે એ છોડીને આગળના જે 9 છે એ 9 નામ કર્મો એ લેવાના, એને ત્રસ નવક કહેવાય છે. એ પહેલાંથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી એનું બંધ થાય છે. યશ નામ કર્મનું પહેલાંથી 10મા ગુણસ્થાનક એનું બંધ થાય છે, એ ધ્યાન રાખવાનું. અને પછી સ્થાવર ચતુષ્ક એ પહેલાં જ ગુણસ્થાનક એનું બંધ થઈ શકે છે. સ્થાવરમાં શું ચતુષ્કમાં સ્થાવર નામકર્મ, સૂક્ષ્મ નામકર્મ, સાધારણ નામકર્મ અને અપર્યાપ્ત નામકર્મ, આ 4 નામકર્મો આવે છે. એક એવા જીવનું હોય છે, જોઈ શકો છો. સ્થાવર એટલે આ એકેન્દ્ર જીવો, પછી સૂક્ષ્મ એ પણ એકેન્દ્ર જીવો, સાધારણ એ કયા જીવો, એ નિગોદના જીવો, અને અપર્યાપ્ત કેવું, બધા અપર્યાપ્તા જીવો. એટલે આ બધા કેવા છે જેમનું પાપ કર્મનો ઉદય
ચાલી રહેલું એમ કહી શકાય ને, એવા ટાઈપના બધા જીવો. એટલે આવું જે છે સ્થાવર ચતુષ્ક, એનું મિથ્યાત્વ ગુણ સ્થાનક એનું બંધ થઈ શકે છે. એટલા માટે એ આપણને બહુ ધ્યાન સાવધાની રાખવી, કારણ કે આપણે પણ પહેલાં ગુણસ્થાનકે હતા એટલા જ માટે તો છેલ્લું સંગણ મળ્યું છે. એટલે એવું કંઈ વિચાર બેસીને નહીં રહેવાનું એવી રીતે કે આપણે બધા સમકીતી હશું, કાંઈ ટેન્શન લેવાની વાત નથી, બધા આપણે દેવતા જ બનશું, એવું કંઈ નથી. આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ મિથ્યાત્વી એટલે આપણે આપણા ભાવ પડે અને સંસારમાં રુચિ આવે કે તરત જ આપણે શું થાય, સમકીત હોય તો પણ એ ચાલ્યું જાય, વમી જઈએ અને આવી જઈએ પહેલાં ગુણસ્થાનકે પડી જઈએ. એટલા માટે એવું એકદમ ટેન્શન ફ્રી થઈને બેસવાનું છે જ નહીં આપણામાંથી કોઈને પણ. એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણને. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે વિચાર ધ ચતુષ્ક ઇન અગુરુ લઘુ નામ કર્મ. તો આ અગુરુ લઘુ નામ કર્મ ચતુષ્ક છે, એમાં કોણ કોણ આવે છે? ઉપઘાત નામ કર્મ આવે, પહેલાં તો અગુરુ લઘુ નામ કર્મ આવે પહેલો, પછી ઉપઘાત નામ કર્મ આવે, પછી ત્રીજો પરાઘાત નામ કર્મ આવે અને ચોથો ઉચ્છ્વાસ નામ કર્મ આવે છે. ઓકે, આ બધા સંજ્ઞાઓ આપણને પાકી કરવી બહુ એકદમ કમ્પલસરી છે. ઓકે, એનું રિવિઝન કરીને લખીને પાકું કરવું કમ્પલસરી છે. ઓકે, પછી આપણે શું વાત કરતા હતા, જે યશ નામ કર્મ જે છે તે આપણને શું દેખાય છે? પહેલાંથી 10મા ગુણસ્થાનકે હોય એટલે આગળના જે ગુણસ્થાનકો ઉપર દેખાય 10મા સુધી ઠેઠ, તો એ આટલા જે ઉપર ચડી જાય તો એ કેવા શુભ વિશુદ્ધ અધ્યવસાયવાળો જીવો હોય તો એમના તો યશ કીર્તિ તો ફેલાય જ ને, એવા ટાઈપનું બંધ તો થાય જ ને. એવા જીવોનું યશ કીર્તિ ફેલાય ઓટોમેટિકલી. પછી અસ્થિર દ્વિક, એમાં કોણ છે? અસ્થિર નામ કર્મ અને અશુભ નામ કર્મ, એ પહેલાંથી 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી એનું બંધ થાય છે. પછી દૌર્ભાગ્ય ત્રિક, એ પહેલાંથી બીજા ગુણસ્થાનકનું સુધી એનું બંધ થાય છે. દૌર્ભાગ્ય નામ કર્મ અને દુસ્વર નામ કર્મ અને અનાદ્ય નામ કર્મ. ઓકે, તો એ આગળ નહીં બંધાય. એક વખત સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય આત્મામાં તો પછી આવા ન દૌર્ભાગ્ય મળે, ન દુસ્વર જેવું આવું મળે આપણને સ્વર, અને ન તો આપણે શું છે અનાદ્ય નામ કર્મ, એવા ટાઈપના જે અશુભ કર્મોનું બંધ જ નહીં થાય. એટલે સમ્યક દર્શન ગુણ પ્રગટ કરવાના કેટલા બેનિફિટ્સ દેખાય છે આપણને. પછી અપયશ નામ કર્મ, આ તો પહેલાંથી 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી એનું બંધ થઈ શકે છે. પછી છે નીચ ગોત્ર કર્મ, પહેલાંથી બીજા ગુણસ્થાનક સુધી એનું બંધ થઈ શકે છે, અને ઉચ્ચ ગોત્ર કર્મ પહેલાંથી 10મા ગુણસ્થાનક સુધી. એટલે એક વખત સમ્યક એ જ છે, સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય પછી તો ઉચ્ચ ગોત્ર કર્મનું જ બંધ આપણને, એવું સરસ એવું ઉચ્ચ ગોત્ર મળે, બધું સરસ સરસ એવું બધું મળે આપણને, જે આત્માને પીડા નહીં આપે. પણ એમ પણ સંસારમાં રખડવાનું એટલે આત્માને તો પીડા છે જ્યાં સુધી કર્મો છે. દાનાંતરાય આદિ 5 કર્મો જે છે એ પહેલાંથી 10મા ગુણસ્થાનક સુધી હોય છે એનું બંધ. ઓકે, તો આવી રીતે આપણે કર્મ પ્રકૃતિ વાઇઝ જોયા કે કઈ કર્મ પ્રકૃતિનું બંધ કયા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. હવે આપણને આ ટેબલ દેખાય છે, હવે આપણને આ પાકો કરવાનું છે. શું છે આપણે સમજી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આ બધા ગુણસ્થાનકના નામ દેખાય છે અહીંયા, પહેલાંથી કરીને 14 ગુણસ્થાનકો દેખાય છે, બધા એના નામ છે અહીંયા. ઓકે, અને અહીંયા શું દેખાય છે? કુલ પ્રકૃતિઓ આપણે ભણી છે ને આ બધી દેખાય, સેમ લાગે છે, ફેમિલિયર લાગે છે ને આ બધી. 117, 101, 74, 77, 67 આ બધી, પછી છેલ્લે 0, આ બધી શું છે? આ બધું કેટલી કર્મ પ્રકૃતિઓ, કુલ કેટલી પ્રકૃતિઓનું બંધ થાય છે, આ કયા ગુણસ્થાનકે કેટલી ટોટલ કર્મ પ્રકૃતિઓનો બંધ શક્ય છે, તો તે આ ટેબલમાં બતાડે છે. બરાબર, આપણે ભણી લીધું ને આખું, આટલા 12મી ગાથા સુધી આપણે આ ભણી લીધું છે. તો તે આ ટેબલમાં આ કોલમમાં બતાડે છે. પછી હવે આ બધું જે વચમાં દેખાય છે ને, આ અહીંયાથી આટલું, 1 મિનિટ,
અહીંયાથી આટલું જે દેખાય છે આપણને એ શું છે? કયા નિમિત્તે, એટલે કયા નિમિત્તે કઈ કઈ કર્મ પ્રકૃતિ કયા ગુણસ્થાનક ઉપર બંધાય છે તે આ પિંકમાં બતાડે છે. ઓકે, સમજ્યા ને? એટલે કે શું આ પિંકમાં શું બતાડે છે કે કયા નિમિત્તથી, નિમિત્ત એટલે કયા રીઝન્સ, કારણો, આ બધા કારણો છે કે કયા કારણથી કઈ અને કેટલી કર્મ પ્રકૃતિઓ કયા કયા ગુણસ્થાનક કે બંધ થાય છે, તો તે અહીંયા કેટેગરાઇઝ કરીને બતાડી છે. ઓકે, તો તે આપણને ભણવાનું છે. રીઝન્સ અહીંયા બતાડે છે. આપણને લાગશે અરે રીઝન્સ શું છે, તો અહીંયા બધું આપણને શાસ્ત્રકાર ભગવંત બતાડે છે. તે રીતે ભણવાનું છે. હવે સૌથી પહેલું રીઝન શું છે? મિથ્યાત્વ, સહકૃત, સંકલેશ, નિમિત્તક. અને અહીંયા ની દેખાય છે ને, ની એટલે શોર્ટ ફોર્મ છે. શેનું શોર્ટ ફોર્મ છે? આ નિમિત્તકનું શોર્ટ ફોર્મ છે. અહીંયા ની દેખાય છે બધા, ની આ શું છે? ની, આ નિમિત્તક છે આ શબ્દ. ઓકે, અહીંયા સમજવા માટે અહીંયા બતાડ્યા છે. આ બધા નિમિત્તક છે, એટલે કારણો છે કે રીઝન્સ છે. ઓકે, તો સૌથી પહેલું રીઝન શું છે? મિથ્યાત્વ. સહકૃત એટલે કે શું? જેની સાથે, મિથ્યાત્વની સાથે કરેલો. સહ એટલે સાથે, ને કૃત એટલે શું? કૃત્ય એટલે કે કંઈક કર્યું આપણે. ઓકે, સાથે શું કર્યું? મિથ્યાત્વ સાથે શું કર્યું? સંકલેશ કર્યું. સંકલેશ એટલે આ શબ્દ ક્યાં પણ આવે ને પુસ્તકોમાં કે સંકલેશ, તો શું સમજવાનું? સંકલેશનું મિનિંગ કશાય, એ બધું બુકમાં ને ક્યાંક નોટ ડાઉન કરતા જવાનું આવા વસ્તુઓ. તો સંકલેશ આ શબ્દ ક્યાં પણ આવે ને કે આપણે સંકલેશના કારણે આવું થાય કે તે થાય, તો એનું મિનિંગ કશાય સમજી લેવાનું. ઓકે, એટલે અહીંયા ફર્સ્ટમાં શું બતાડે છે? મિથ્યાત્વ, સહકૃત, સંકલેશ, નિમિત્તક. એટલે આ એનું મિનિંગ શું થાય છે કે મિથ્યાત્વની સાથે, સહકૃત એટલે સાથે કરેલું, સંકલેશ એટલે કે શું? કશાય. એટલે મિથ્યાત્વ સાથે કશાય કરેલું હોય, એનું સેવન જો કરેલું હોય તો એનું નિમિત્તક એટલે એનું રીઝનથી શું થાય છે હવે અહીંયા બતાડે છે આ ટેબલમાં. એટલે શું બતાડે છે કે કેટલી કર્મ પ્રકૃતિઓ બંધાઈ છે આ પહેલા ગુણસ્થાનકે, મિથ્યાત્વના ગુણસ્થાનકે કે કયા પણ ગુણસ્થાનકે. એટલે મિથ્યાત્વ પ્લસ કશાયના નિમિત્તથી, મિથ્યાત્વ, સહકૃત, સંકલેશ એટલે મિથ્યાત્વ, સહકૃત, કશાયનું સેવન જો કોઈએ જીવે કર્યું હોય તો આ બધા ગુણસ્થાનકો ઉપર કેટલી કર્મ પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે? તો બધી બીજેથી 14 સુધી 0 છે આ. કારણ કે મિથ્યાત્વ આગળ તો છે જ નહીં ને જીવના આત્મામાં, એટલા માટે મિથ્યાત્વ અહીંયા સુધી જ છે, પહેલા ગુણસ્થાનક સુધી જ છે. અને મિથ્યાત્વ અહીંયા આગળ બધું શું છે? અમુક ઠેકાણે સુધી કશાય છે, રાઈટ? નિમિત્તક કશાય છે, પણ મિથ્યાત્વ સાથે કશાય, બંને સાથે ક્યાં વર્ક કરે છે બંને કારણો? તો અહીંયા માત્ર પહેલા ગુણસ્થાનક ઉપર. અને એના કારણે કેટલી કર્મ પ્રકૃતિઓનું બંધ શક્ય છે? ટોટલ 117માંથી ટોટલ 117 કર્મ પ્રકૃતિઓનો બંધ થાય છે ને, આપણે ગાથામાં ભળ્યું છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે ટોટલ 117 કર્મ પ્રકૃતિઓનું બંધ થઈ શકે છે. હવે 117માંથી મિથ્યાત્વ સાથે કરેલા સંકલેશ, નિમિત્તક એટલે એના કારણથી 117માંથી 16 કર્મ પ્રકૃતિઓનું બંધ થઈ શકે છે. હવે કઈ પ્રકૃતિઓ છે તે આપણને અહીંયા દેખાશે. હવે અહીંયા પેજ નંબર, આ પીડીએફમાં 369 પેજ નંબર ઉપર દેખાય છે આપણને. જેના પાસે ન્યૂ બુક્સ હોય એનું પેજ નંબર 330 ઓપન કરવાનું એમાં છે. અને આ પીડીએફમાં આ પેજ ઉપર છે, પેજ નંબર ઉપર. ઓકે, તો મિથ્યાત્વ, સહકૃત, સંકલેશ, નિમિત્તક પ્રકૃતિઓ કેટલી છે? તો આ 16 છે. કઈ કઈ છે? નરક ગતિ, નામકર્મ, નરકાનું પૂર્વી નામકર્મ એટલે નરક દ્વિક છે, પછી નરકાયુ, પછી સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એટલે આ શું છે? સ્થાવર ચતુષ્ક છે. પછી શું દેખાય છે અહીંયા?
એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, એટલે આ શું છે? જાતિ ચતુષ્ક લખી લેવાનું. પછી હુંડક સંસ્થાન છે એટલે છઠ્ઠું સંસ્થાન નામકર્મ, પછી આતપ નામકર્મ, અને છેવટું સંગણ નામકર્મ, અને નપુંસક વેદ નોકશા ચારિત્ર મોહનીય કર્મ, અને મિથ્યાત્વ મોહનીય કર્મ. તો આવી રીતે તો ટોટલ કેટલા દેખાય છે આપણને? 16 પ્રકૃતિઓ જે છે એ અહીંયા દેખાય છે, અહીંયા નામ બધાના. ઓકે, તો આ 16 પ્રકૃતિઓ જે છે તો એ આ 16 પ્રકૃતિઓનું બંધ થાય છે પહેલા ગુણસ્થાનક ઉપર. અને આપણે શું ભણ્યું હતું? આ 16 પ્રકૃતિઓનું યાદ છે ને? અહીંયા આ ટેબલમાં યાદ છે? આ બંધ વિચ્છેદ પ્રકૃતિઓ આપણે આગળની ગાથાઓ ભણતા હતા. તો ત્યારે ટોટલ પ્રકૃતિઓ, બંધાતી પ્રકૃતિઓ 117 છે ને મિથ્યાત્વ. અને અહીંયા જે 16 અહીંયા દેખાય છે આપણે ભણ્યું હતું, આ 16 નું શું હતું? આ દેખાયું, આ હમણાં જે આપણે નામ લીધા આ દેખાય છે અહીંયા બધા નામો આ છે ને સેમ 16 નામ, 16 પ્રકૃતિઓ. એનું શું છે? પહેલા ગુણસ્થાનકના અંતમાં એનું બંધ વિચ્છેદ થાય છે. એનું મિનિંગ શું? પહેલા ગુણસ્થાનક સુધી એનું બંધ શક્ય હતું ને, અને પછી પહેલા ગુણસ્થાનકના અંતે એનું બંધ વિચ્છેદ, બંધ થવાનું સ્ટોપ થઈ જશે ને આગળ ક્યારે બંધાશે નહીં, તે હતું ને મિનિંગ. ઓકે, તો એવી રીતે બધું હવે કનેક્ટ કરી શકો છો કે અહીંયા નરકત્રિક, જાતિ ચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, નપુંસક, નોકશાય, પછી મિથ્યાત્વ, હુંડક સંસ્થાન, છેવટું હુંડક સંસ્થાન, અને છેવટું સંગણ નામકર્મ, અને આતપ નામકર્મ. આ 16 પ્રકૃતિઓની અહીંયા વાત ચાલી રહી છે. ઓકે, આટલું ક્લિયર થયું? હવે પહેલા ગુણસ્થાનકની વાત કરી રહ્યા છીએ. હવે આગળ શું છે બીજું? અનંતાનુબંધી નિમિત્તક. અનંતાનુબંધી નિમિત્તક પ્રકૃતિઓ કેટલી છે? 117 માંથી અનંતાનુબંધી નિમિત્તક પ્રકૃતિઓ પહેલા ગુણસ્થાનક કેટલી છે? 25 પ્રકૃતિઓનું બંધ થાય છે. એટલે અનંતાનુબંધીના કારણથી, અનંતાનુબંધી 4 કર્મો છે ને, ક્રોધ, માન, માયા, લોભ, એના કારણથી, એનો ઉદયના કારણથી શું થાય છે? 25 કર્મ પ્રકૃતિઓનું બંધ થાય છે. કઈ છે? અહીંયા દેખાય છે ને, આ તિર્યંચત્રિક, થિણદ્ધિત્રિક, પછી દુર્ભગત્રિક, અનંતાનુબંધી ચતુષ્ક, મધ્યમ સંસ્થાન 4 નામકર્મ, મધ્યમ સંગણ નામકર્મ 4, નીચ ગોત્ર કર્મ, ઉદ્યોત નામકર્મ, અશુભ વિહાયોગતિ નામકર્મ, અને સ્ત્રીવેદ નોકશા ચારિત્ર મોહનીય કર્મ. તો આવી રીતે દેખાય છે અહીંયા 25 કર્મ પ્રકૃતિઓ. આ જે 25 પ્રકૃતિઓ, એને શું આપણે ભણ્યું હતું કે એને અનંતાનુબંધી પ્રત્યેક પ્રકૃતિઓ પણ કહેવાય છે, યાદ છે ને? તો આ કર્મ પ્રકૃતિઓનું બંધ વિચ્છેદ ક્યાં થાય છે? બીજા ગુણસ્થાનકના અંતમાં થાય છે. અહીંયા અંતમાં થાય છે. એનું મિનિંગ શું થાય છે કે અનંતાનુબંધી નામકર્મ જે છે, અનંતાનુબંધી જે કષાયો છે 4, ક્રોધ, માન, માયા, લોભ, તો એમનો ઉદય હોય તો ત્યારે જ આ 25 કર્મ પ્રકૃતિનું બંધ થઈ શકે છે. તો એ પહેલા અને બીજા ગુણસ્થાનકે એનું બંધ થઈ શકે છે. જેમ આપણે ટેબલમાં જોયું કે બીજા ગુણસ્થાનકના અંતે એનું બંધ વિચ્છેદ થાય છે. એનું મિનિંગ શું? કે પહેલા અને બીજા ગુણસ્થાનક સુધી એનું બંધ થઈ શકતું હતું ને, તો તે જ છે અહીંયા. ઓકે, પછી સમ્યક્ત્વ, સહકૃત, સંકલેશ, નિમિત્તક પ્રકૃતિઓનું બંધ. એક મિનિટ. હા, તો સમ્યક્ત્વ, સહકૃત એટલે સમ્યક્ત્વની હાજરીમાં સમ્યક દર્શન ગુણ પ્રગટેલું હોય આત્મામાં, અને એની સાથે કરેલું શું? સંકલેશ એટલે શું? કષાય. એટલે સમકિતની હાજરીમાં કષાયો કોઈ કરે તો એના કારણથી કઈ પ્રકૃતિઓ કયા ગુણસ્થાનકે બંધાઈ શકે છે? તો તે અહીંયા દેખાય છે. અહીંયા એક દેખાય છે આપણને. તો એ કઈ છે? સમ્યક્ત્વ સહકૃત કોઈ કષાય કરે તો એ કેવું કષાય? આપણે એમ કરી શકીએ છીએ જે પ્રશસ્ત કરુણા જે છે, પ્રશસ્ત રાગ રૂપી જે સંકલેશ,
એ કોઈ કરે સમ્યક્ત સહિત તો એને શું કયો કર્મ બંધ થઈ શકે છે? એ છે જીન નામ કર્મ, જે આપણે ભણ્યું હતું. જીન નામ કર્મનું બંધ, આ એક કર્મ પ્રકૃતિનો બંધ. અહીંયા ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા ગુણસ્થાનકે એનું બંધ થઈ શકે છે. જે સમ્યક્તની હાજરીમાં કરેલું સંકલેશ કેવું? જે પ્રશસ્ત સંકલેશ છે, પ્રશસ્ત કરુણા કે પ્રશસ્ત રાગ બધા જીવો માટે, એ નિમિત્તથી આ એક કર્મ પ્રકૃતિનું બંધ થઈ શકે છે ચોથા ગુણસ્થાનકે. ચોથાથી આ આઠમા ગુણસ્થાનકે. પછી અપ્રત્યાખ્યાનીય કશાય નિમિત્તક પ્રકૃતિઓ કઈ છે અને કયા ગુણસ્થાનકે એ બંધાય છે? અપ્રત્યાખ્યાનીય 4 કશાય ક્રોધમાન માયા લોભ, આ 4 જે અપ્રત્યાખ્યાની ક્રોધમાન માયા લોભનું ઉદય રહેલું હોય તો એના કારણથી, એના નિમિત્તથી આ 10 પ્રકૃતિઓનું બંધ પહેલા ને બીજા ગુણસ્થાનકે થઈ શકે છે. તે કઈ છે પ્રકૃતિઓ? તો તે બુકમાં દેખાય છે આપણને, અહીંયા દેખાય છે. અપ્રત્યાખ્યાનીય સહકૃત સંકલેશ નિમિત્તક, અપ્રત્યાખ્યાનીય ક્રોધ માન માયા લોભ, આ 4 તથા મનુષ્ય ત્રિક, ઔદારિક દ્વિક, વજ્ર ઋષભ નારાચ સંઘયણ. એટલે અપ્રત્યાખ્યાનીય કશાયો એમનો ઉદય હોય તો એના નિમિત્તથી જેનો ઉદય હોય એવું જ એ કશાયો પણ બંધ થાય. એ યાદ છે ને નિયમ, જેનું ઉદય હોય એવું જ બંધ થાય. તો એ દેખાય છે અહીંયા નિયમ અનુસાર. અપ્રત્યાખ્યાનીય 4નું ઉદય છે તો અપ્રત્યાખ્યાનીય 4નું બંધ થાય છે અહીંયા ચતુષ્ક. પછી મનુષ્ય ત્રિક, ઔદારિક દ્વિક અને વજ્ર ઋષભ નારાચ સંઘણ નામકર્મ, આ 10 પ્રકૃતિ જે આપણે અહીંયા આપણને દેખાય છે. અહીંયા આ 10 પ્રકૃતિઓના નામ અહીંયા દેખાય છે. તો આ 10 પ્રકૃતિઓ જે છે તો એ એમનું શું થાય છે? બંધ વિચ્છેદ થાય છે આ 10 પ્રકૃતિઓનો ચોથા ગુણસ્થાનકના અંતમાં. બરાબર, એનું અંત જે ચોથા ગુણસ્થાનકના અંત સુધી, અંતમાં આ 10 પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. એનું મિનિંગ એ પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધી એનું બંધ થઈ શકે છે. પણ ત્રીજા ગુણસ્થાનકે મનુષ્યાયુષ્યનું બંધ એ નહીં થાય, કારણ કે અહીંયા અબંધ દેખાય છે ને, ભૂલવાનું નહીં, અબંધનું ભૂલવાનું નહીં. આ ટોપિક પણ ત્રીજા ગુણસ્થાનકે શું છે? કોઈ પણ આયુષ્ય કર્મનું બંધ થાય, આ ત્રીજા ગુણસ્થાનકે નહીં થાય ને, ધ્યાન રાખવાનું. એટલા માટે ટેબલમાં દેખાય છે અહીંયા આગળ જે આપણે ભણી રહ્યા છીએ એમાં અહીંયા દેખાય છે આયુષ્ય કર્મ ત્રીજા ગુણસ્થાનકે. નથી દેખાતું ને, અહીંયા 9 લખેલું છે, ખાલી 10 નથી લખેલું. અહીંયા એક પ્રકૃતિ ઓછી છે. કઈ ઓછી છે? દેખાય છે અહીંયા જે મનુષ્ય આયુષ્ય છે એ અહીંયા અબંધ છે ત્રીજા ગુણસ્થાનકે, દેખાય છે ને આપણને. તો અહીંયા જે 10 દેખાય છે ને, અહીંયા 10 એ 10 ટોટલ. તો આ પહેલા, બીજા અને ચોથા ગુણસ્થાનકો ઉપર એનું આ બંધ થઈ શકે છે. પણ જે ત્રીજો ગુણસ્થાનક છે એ તો કોઈ પણ આયુષ્ય કર્મ એનું બંધ થઈ નહીં શકે ને, એ ધ્યાન રાખવાનું. ત્રીજા ગુણસ્થાનકે આ 10 જે 10 પ્રકૃતિઓ છે તો એમાં મનુષ્ય આયુષ્યનું માઇનસ કરી નાખવાનું. તો કેટલું થાય? 10 - 1 9 થાય. ઓકે, એટલે આ બધી લેવાની, માત્ર અહીંયા મનુષ્ય ત્રિકમાંથી શું ઓછી કરવાની? મનુષ્ય આયુષ્ય કર્મ એ ઓછો કરવાનો. ઓકે, અરે તો અહીંયા દેખાય છે. પછી આ ટેબલમાં આપણને ક્યાં ગયું? અહીંયા અપ્રત્યાખ્યાનીય નિમિત્તક પ્રકૃતિઓ, અપ્રત્યાખ્યાનીય કશાયો જે છે એના નિમિત્તથી, એના કારણે પહેલા, બીજા અને ચોથા ગુણસ્થાનકે 10 પ્રકૃતિઓનો બંધ થાય છે. પણ ત્રીજા ગુણસ્થાનકે મનુષ્યાયુષ્ય કર્મ છોડીને બાકીની 9 પ્રકૃતિઓનો બંધ થાય છે. ઓકે, આ ક્લિયર થઈ ગયું. એટલે અહીંયા ટોટલ પણ દેખાય છે આપણને
આ શું છે? કુલ ગુણ કેટલા ગુણ સ્થાનકે બંધ થઈ શકે છે આ કર્મ પ્રકૃતિઓનું. જેમ આ જે નિમિત્તો છે ને, આ મિથ્યાત્વ, સહકૃત, સંકલેશ, નિમિત્તક, એ માત્ર એક જ ટોટલ એક જ ગુણ સ્થાનકે આ બંધ થાય છે ને કર્મ પ્રકૃતિઓનું, એના કારણે. પછી આ અનંતાનુબંધી નિમિત્તક અહીંયા એના કારણથી અહીંયા 2 ગુણ સ્થાનકો ઉપર એનું બંધ થઈ શકે છે કર્મ પ્રકૃતિઓનું. પછી અહીંયા કેટલા? 5 ગુણ સ્થાનકો ઉપર સમ્યક્ત્વ, સહકૃત, સંકલેશ, નિમિત્તક, અહીંયા 5 છે. પછી અહીંયા ટોટલ 4 છે, એવી રીતે. ઓકે, હવે નેક્સ્ટ આગળ ચાલશું. આ શું છે? પ્રત્યાખ્યાનીય, કષાય, નિમિત્તક. પ્રત્યાખ્યાનીય 4 કોણ છે? ક્રોધ, માન, માયા, લોભ, 4 કષાયો છે. તો એના કારણથી કેટલી કર્મ પ્રકૃતિઓ બંધાઈ શકે છે અને કયા કયા ગુણ સ્થાનકે? તો એના નિમિત્તથી, એના કારણથી 4 કર્મ પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે. આ પહેલાંથી કરીને 5મા ગુણ સ્થાનક સુધી, 4 કર્મ પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે. તો કઈ હોઈ શકશે અહીંયા? કઈ હોઈ શકે છે? અહીંયા જોઈને લાગે છે સિમ્પલ છે. આ રૂલ શું છે? જે પણ કષાયોનું ઉદય ચાલી રહેલું હોય એવા ટાઈપના, સેમ ટાઈપના કષાયોનું બંધ પણ થાય. એ રૂલ ખ્યાલ છે ને? તો અહીંયા પ્રત્યાખ્યાનીય કષાયોનો ઉદય છે, તો એના નિમિત્તથી, એના કારણથી એ સેમ પ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયા લોભનું જ બંધ થશે ને. એટલા માટે આ 4 કયા સમજવાના? એ જ પ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયા લોભ, આ 4 એ પહેલાંથી 5મા ગુણ સ્થાનક સુધી એનું બંધ થઈ શકે છે. પછી આગળ તો પછી પ્રત્યાખ્યાનીય કષાયોનું ઉદય નહીં હોય, એટલા માટે પછી બંધ પણ નહીં. ઓકે, અહીંયા ટોટલ 5 ગુણ સ્થાનક સુધી, 5 ગુણ સ્થાનકો ટોટલ છે. ઓકે, પછી અહીંયા સમય થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું આગળનું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.